સુરત શહેરમાં પ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેન્ડ લોન્ચ કરવામાં આવ્યું। સૌર ઉર્જા પર ચાલતું સ્માર્ટ બસ સ્ટેન્ડ મુસાફરો માટે મોકળું વાઈફાઈ અને મોબાઈલ ચાર્જિંગ જેવી સુવિધાઓ સાથે સોલાર સ્માર્ટ બસ સ્ટેન્ડ સુરતે એક નવી પહેલ શરૂ કરી છે। શહેરમાં ભારતનું પ્રથમ સૌર સ્માર્ટ બસ સ્ટેન્ડ શરૂ થયું છે। આ બસ સ્ટેન્ડમાં વાઈફાઈ અને મોબાઈલ ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ છે। આ પગલું સુરતને સ્માર્ટ સિટી બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે। બુધવારે સુરતમાં ભારતનું પહેલું સોલર પાવર્ડ સ્માર્ટ બસ સ્ટેશન લોન્ચ થયું। સુરત નગર નિગમ દ્વારા આ ડેપો અલથાણમાં બનાવવામાં આવ્યો છે અને તેના માટે 1,60 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો છે। આ હાઈટેક સુવિધામાં 100 વોલ્ટ ક્ષમતા ધરાવતો રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને 224 વોલ્ટ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શામેલ છે। તેને જર્મન વિકાસ એજન્સી GIZ ની સહાયથી ડિઝાઇન કરવામાં આવ્યું છે। આ સ્ટેશન 24/7 ગ્રીન ચાર્જિંગ સપોર્ટ પ્રદાન કરે છે, જે સોલાર એનર્જી અને રીયુઝ થયેલી સેકન્ડ લાઈફ બેટરીઝથી ચાલે છે। હાઈટેક છે બસ સ્ટેન્ડ। આ સ્ટેશન પર મફત વાઈફાઈ, બસો માટે લાઇટિંગ અને ચાર્જિંગ પોઈન્ટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જેના કારણે મુસાફરોનો અનુભવ વધુ આરામદાયક બને છે। આ સંસ્થાના લાઇટ અને એનર્જી એફિશિયન્સી સેલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પ્રકાશ પંડ્યાના જણાવ્યા અનુસાર સોલર પાવર પ્લાન્ટ દિન દરમિયાન ઉર્જા ઉત્પાદન કરે છે, જે પછી સેકન્ડ લાઈફ બેટરીમાં સ્ટોર થાય છે અને રાત્રે ઇલેક્ટ્રિક બસોને ચાર્જ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। આ રીતથી સ્થાનિક વીજળી ગ્રીડ પર દબાણ ઘટે છે અને જાહેર પરિવહનમાં નવીનીકરણ ઉર્જાનો ઉપયોગને પ્રોત્સાહન મળે છે। વર્ષમાં 1 લાખ યુનિટ વીજળી અંદાજ પ્રમાણે આ સોલર બસ ડિપો દર વર્ષે લગભગ 1 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરશે, જેના કારણે ઉર્જા ખર્ચમાં લગભગ 6,65,000ની બચત થશે। સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે આ ભારતના નેટ ઝીરો ઉર્જા લક્ષ્યો હાંસલ કરવા અને ટકાઉ પરિવહન ઉકેલને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે।